મંદિરથી દર્શન કરીને પાછા ઘરે આવતી વખતે ભૂલથી પણ ન કરો આ 3 ભૂલો. હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજાને સૌથી પવિત્ર માનવામાં આવે છે. તેથી કોઈ પણ વ્યક્તિ ભૂલથી ભગવાનની પૂજા અર્ચનામાં કોઈ પણ ભૂલ કરવી ઈચ્છતો નથી. કારણ કે માનવામાં આવે છે કે ખોટી રીતે કરવામાં આવેલી પૂજાથી ભગવાન નારાજ થઈ જાય છે અને વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ આવી જાય છે. ઘણી વખત મંદિર જતાં ભગવાનના દર્શન દરમિયાન અથવા પછી પણ મંદિરેથી પાછા ઘરે આવતી વખતે લોકો જાણતા અજાણતા એવી ભૂલો કરી દે છે કે જેના કારણે તેમને દર્શનનું ફળ નથી મળતું. તો ચાલો જાણીએ કે દેવસ્થાન પર જતા અને ભગવાનના દર્શન સમયે વ્યક્તિએ કઈ ભૂલોથી વિશેષ રીતે બચવું જોઈએ. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં હે દેવી લક્ષ્મી જે આ વિડીયોને લાઇક કરે, ચેનલને સબસ્ક્રાઇબ કરે અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખે, તેના ઘરમાં કોઈ દિવસ ધનની કમી ન રહે, તેનું આખું ઘર ધન ધાન્યથી ભર્યું રહે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહો. નંબર 1, પ્રસાદને રસ્તામાં ન ખાવો જોઈએ. મંદિરથી મળેલો પ્રસાદ અને જે પ્રસાદ તમે ઘરમાંથી ભગવાનને ચડાવવા માટે લાવો છો તે ક્યારેય મંદિરથી દર્શન કરીને પાછા ઘરે આવતી વખતે રસ્તામાં ન ખાવો જોઈએ. આથી તમારી પૂજા અધૂરી માનવામાં આવે છે. જે માન્યતા અનુસાર મંદિરથી મળેલો પ્રસાદને તમારે ઘરના પ્રસાદમાં મિક્સ કરીને સમગ્ર પરિવાર સાથે વહેંચીને એકસાથે ગ્રહણ કરવો જોઈએ. નંબર 2, ખાલી લોટો ઘરમાં ન લાવવો જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંદિર જતાં જ અને પરત આવતી વખતે ક્યારેય ખાલી લોટો ઘરે પાછો લાવવો ન જોઈએ. માનવામાં આવે છે કે ખાલી લોટો ઘરમાં લાવવાથી વ્યક્તિના જીવનમાં બનતા કામો પણ બગડવા લાગે છે. તેથી ભગવાનને જળ અર્પિત કરતી વખતે થોડું જળ લોટામાં રાખવું જોઈએ. જો ભૂલથી પણ બધું જ જળ અર્પિત કરી દીધું છે તો મંદિરના નળમાંથી લોટામાં થોડું જળ જરૂરથી ભરી લો. પછી ઘરે પાછા આવીને ઘરના મુખ્ય દરવાજા પર બંને બાજુ જળ છાંટો. ત્યારબાદ આખા ઘરમાં એ જળ થોડું થોડું છાંટવું જોઈએ. ન વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને બધા બગડેલા કામો સુધરવા લાગે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ જળના લોટામાં આ નિયમનું પાલન નથી કરતો તેને આર્થિક સંકટોનો સામનો કરવો પડે છે. નંબર 3, જે વ્યક્તિ મંદિરમાં પૂજા કર્યા પછી જ્યારે ઘરે આવે છે ત્યારે તેને ભૂલથી પણ પગ ન ધોવા જોઈએ. આ અશુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે મંદિરના તમામ પુણ્ય ધોવાઈ જાય છે અને જે વ્યક્તિને શુભ ફળ પ્રાપ્ત થતું નથી. તેથી જો તમે મંદિરથી ઘરે જઈને પગ ધોવો છો તો આવું કરવાથી બચો. મંદિરમાં પ્રવેશ કરતા પહેલાં પગ ધોવા જોઈએ. મંદિરથી પાછા ઘરે આવીને પગ ધોવાથી મનાઈ કરવામાં આવી છે. મંદિરમાં કરેલી પૂજાપાઠનો શુભ ફળ સમાપ્ત થઈ જાય છે અને પરેશાનીઓ વધવા લાગે છે. જો તમે પણ મંદિરથી ઘરે આવીને તમારા પગ ધોવો છો તો આથી તમારા સદભાગ્યમાં ઘટાડો થવા લાગે છે. સાથે જ આર્થિક અને માનસિક અથવા તો શારીરિક રીતે વ્યક્તિ પરેશાન રહે છે. તેથી મંદિરથી આવીને પગ ન ધોવો. તો મિત્રો, હવે જાણીએ કે મંદિરમાં પૂજા કરતી વખતે કઈ ભૂલો ન કરવી જોઈએ. નંબર 3, મંદિરમાં પૂજા કરતી વખતે ક્યારેય પણ ચાલુ દીવાથી બીજો દીવો ન પ્રગટાવવો જોઈએ. માનવામાં આવે છે કે આથી ભગવાન નારાજ થાય છે અને પૂજાનો ફળ માણસને નથી મળતું. પૂજા કરતી વખતે તમે ભગવાનને જે પણ પૂજન સામગ્રી અર્પણ કરો છો તેમાંથી જો કોઈ પણ સામગ્રી જમીન પર પડી જાય તો તેને પાછી ભગવાનને ચડાવવી ન જોઈએ. આવું કરવું ભગવાનનું અપમાન ગણાય છે. સાથે જ પૂજા કરતા સમયે તમારા હાથ પગ લાગેલી પૂજા સામગ્રીને પણ પૂજા સ્થળે ન સાફ કરવી. આવું કરવાથી ભગવાન નારાજ થાય છે અને પૂજા ખંડિત થઈ જાય છે. નંબર 4, મંદિરમાં ભગવાનના દર્શન કરતા સમયે કે કર્યા પછી પરિક્રમા હંમેશા ડાબા હાથથી શરૂ કરવી જોઈએ. ઉલટી પરિક્રમા અશુભ માનવામાં આવે છે. નંબર 5, શાસ્ત્રોમાં એવું વર્ણિત છે કે ભગવાનના દર્શન કરતા સમયે સીધા તેમના સામે ઊભા ન રહેવું જોઈએ, પરંતુ થોડું ત્રાસું ઊભું રહેવું જોઈએ. નંબર 6, ભગવાનના દર્શન દરમિયાન ચામડાથી બનાવેલી કોઈ પણ વસ્તુ જેમ કે બેલ્ટ, પાકેટ વગેરે પહેરેલી ન હોવી જોઈએ.
અને તેમજ ચામડાની કોઈ પણ વસ્તુ જે ભગવાનના દર્શન કરતી વખતે પોતાના પાસે ન રાખવી જોઈએ. નંબર 6, ભગવાનના દર્શન કરતા સમયે અથવા મંદિરમાં હોવા સુધી ઊંચા અવાજમાં બોલવું કે ઊંચા અવાજમાં હસવું જોઈએ નહીં, કેમ કે તે શાંતિમાં ભંગ કરે છે. નંબર 7, જો કોઈ વ્યક્તિ ભગવાનના દર્શન કરતા સમયે દંડવત પ્રણામ કરી રહ્યું હોય તો તેના આગળથી પસાર ન થવું જોઈએ. બીજાના દર્શનમાં અવરોધ બનવો અશુભ માનવામાં આવે છે. નંબર 8, ઘણા લોકોની આદત હોય છે કે તેઓ પોતાના આરાધ્યના દર્શન કર્યા પછી મંદિરના પાછળ જઈને મનમાં મનોકામના કરે છે, પણ એવું ન કરવું જોઈએ. એવું કરવાથી તમારી કરેલી પૂજા નિષ્ફળ જાય છે. નંબર 9, સામાન્ય રીતે વ્યક્તિ મંદિરમાં દર્શન કરવા સુખ શાંતિ માટે જાય છે, પરંતુ ઘણા લોકો કતારમાં આગળ વધવા માટે ઝઘડો કરે છે. આવી ભૂલો કદી કરવી ન જોઈએ. હંમેશા શાંતિ અને સમજદારી સાથે જ દર્શન કરવા જોઈએ. આગળ આપણે વાત કરીએ નંબર 9 વિશે. તો ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે શું મંદિરની બહાર નીકળતી વખતે ઘંટડી વગાડવી જોઈએ કે નહીં. ઘણા લોકો બીજા લોકોને જોઈને અથવા તો કારણ વગર જ મંદિરની બહાર નીકળતી વખતે પણ ઘંટડી વગાડી દે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે મંદિરની બહાર નીકળતી વખતે ઘંટડી ન વગાડવી જોઈએ, કેમ કે આથી તમે મંદિરની સકારાત્મક ઉર્જા ત્યાં જ છોડી દેતા હોવ છો. તેથી મંદિરની બહાર નીકળતી વખતે કદી પણ ઘંટ અથવા તો ઘંટડી ન વગાડવી જોઈએ. અર્થાત મંદિરમાં ઘંટડી ન વગાડવી, અર્થાત મંદિરમાં પહેલી વાર દર્શન કરતી વખતે જ ઘંટડી વગાડવી જોઈએ. નંબર 10, ક્યારેય બીજાના દીવામાંથી તમારું દીવો પ્રગટાવવો ન જોઈએ. આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. નંબર 11, પંચામૃત પીધા પછી હાથને માથા અથવા તો શિખા પર ન લૂછો, બલકે તેને આંખો પર લગાવો. શિખા પર ગાયત્રીનો નિવાસ હોય છે, તેથી તેને અશુદ્ધ કરવું જોઈએ નહીં. નંબર 12, મંદિરમાં ઊભા પાછા ન આવવું જોઈએ. 2 મિનિટ બેસીને જ પાછા આવવું. નંબર 13, મંદિરમાં પ્રવેશ કરતી વખતે પ્રથમ જમણો પગ મૂકવો અને બહાર નીકળતી વખતે પ્રથમ ડાબો પગ મૂકવો જોઈએ. તો મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.